7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દાહોદ જિલ્લા ખેલકૂદ મહિલા સ્પર્ધા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના નાનીકુડી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો ખેલકૂદ યોજાયો। મળતી માહિતી મુજબ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના નાનીકુડી પ્રાથમિક શાળામાં ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ લીંબડી દ્વારા મહિલા દોડ સ્પર્ધા AK કુવાડિયા PSI શ્રી લીંબડી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ખેલકૂદ કરી અને બનો વીરવર મહાન છે। ખેલકૂદનો પ્રકાર બધા સદગુણોની એક ખાણ છે। સામૂહિક ગીત ગાઈ અને દીપ પ્રગટાવી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શિક્ષણ જેવી કોઈ ચીજ વસ્તુ નથી એમ PSI કુવાડિયા દ્વારા બાલિકાઓને સ્વયં સુરક્ષા માટે ઓછી ઉંમરની બાલિકાઓ દ્વારા ધ્યાન આપવા અને શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવા માર્ગદર્શન આપી તમામને ખુશ કરી દીધા હતા। મહિલા ખેલાડીઓ માટેની સારા રસ્તા પર આગળ વધવાની શીખ આપી હતી અને PSI કુવાડિયા દ્વારા મહિલાઓને શરીરના આરોગ્યમાં નિરોગી તરફ આગળ વધવાની શીખ આપી હતી। આમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભારતની નારી શક્તિ તરીકેનું નામ તરીકે ઓળખે છે માનસિંહભાઈ ભાપુર, જિલ્લાના પ્રદેશના પ્રમુખ શ્રી ગાયત્રીબેન વ્યાસ, મહિલા પ્રમુખ ખેલકૂદના પ્રમુખ શ્રી વડોદરા લીંબડી નગરના મુકેશભાઈ સોની આ કાર્યક્રમના મુખ્ય આયોજક જોવા મળ્યા હતા અને આ મહિલા ખેલકૂદમાં કુલ 293 બાલિકાઓનું રજીસ્ટ્રેશન થયું હતું। એમને 1 કિલોમીટર દોડમાં ભાગ લીધો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર। આપ સૌની હું આજે સૌની ઉપસ્થિતિમાં આ કોણી પ્રાથમિક શાળાની અંદર જે મહિલા દોડ સ્પર્ધા લીંબડીના આયોજક દ્વારા જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીંના જે મહિલા જે દોડવીરના જે પ્રદેશના જે અધ્યક્ષ છે એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ કે આ ખેલકૂદ જે તમે આયોજન કર્યું છે તો બાળકોને એનો શું સંદેશો પૂગવવા માંગો છો એ અંગે થોડી માહિતી આપો। ગાયત્રી વ્યાસ, પ્રદેશ ખેલકૂદનું મહત્વ મતલબ કે આખા ભારત દેશમાં અત્યારે ખેલકૂદ મહોત્સવ ચાલી રહ્યો છે અને અનેક વિશ્વના દેશોમાં જે શક્તિ પડેલી છે બહેનોમાં એને ઉજાગર કરવા માટે વિશ્વના દેશો તો પ્રયત્ન કરે છે। તો આપણે આપણા સમાજ માટે જે ભારત દેશમાં આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતમાં દાહોદ જેવા જિલ્લામાં આટલો સમાજ એ સમાજનો સર્વાંગી વિકાસ કરવો આપણા બધાની જવાબદારી છે। તો તે એક સ્ત્રી એક સમાજ છે, એ માતૃશક્તિ છે, એ સમાજને ઉજાગર કરવા માટે ખેલકૂદ એક સ્ટેજ આપવામાં આવે। દોડ તરીકેની સ્પર્ધામાં ડાંગ જિલ્લાના એક સરિતાબેન ગાયકવાડ આવી શકે તો આપણા દાહોદ જિલ્લામાંથી પણ એવા બહેનો આગળ આવે અને ભવિષ્યમાં સમાજને, પરિવારને અને સરકારને બધાને જ ફાયદો થાય કે એમાંથી કોઈક એવી બહેન પેદા થાય કે જે એક નેતૃત્વ કરી શકે અને સમાજમાં એક આહ્વાન કરી શકે કે ભાઈ સ્ત્રી ધારે તો બધા ક્ષેત્રમાં પરિણામ લાવી શકે। અને ખેલકૂદના માધ્યમથી જે દોડ એવી સ્પર્ધા છે કે દોડમાં જે બહેન આગળ આવશે એ બધી જ રમતોમાં આગળ આવશે અને આજે આખા દેશભરમાં આ પ્રયત્નો ચાલી રહ્યા છે। ગુજરાતમાં પણ વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ડાંગ જિલ્લામાં પણ એક મહિલા દોડનું આયોજન થઈ ગયું અને અત્યારે દાહોદ જિલ્લામાં આ કાર્યક્રમમાં સમાજના સહયોગથી દાહોદ જિલ્લાના કાર્યકર્તાઓના આધારે પ્રદેશમાં આ ટીમને અમે એક નેતૃત્વ આપી અને બહેનોને આગળ લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ। મેડમ આ જે મહિલા દોડ પ્રથમ નંબરે આવનાર કે બીજા નંબરે આવનાર કોઈ પ્રોત્સાહન ઇનામ આપવા? હા, પ્રોત્સાહન ઇનામ તો સમાજમાં ઘણા બધા લોકો એવા હોય છે કે પ્રોત્સાહન ઇનામ પોતાની નામના માટે આપતા હોય છે। જ્યારે આપણે વનવાસી કલ્યાણ પરિષદ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ પ્રોત્સાહન ઇનામ બહુ જ જરૂરી છે કે એને પણ એક આત્મસન્માન મળે કે મેં રમતમાં ભાગ લીધો અને મારા કામની કદર કરી અને મને સ્ટેજ મળ્યું તેના માટે પ્રોત્સાહન ઇનામ આપવું જરૂરી છે અને અમે લોકો એને પ્રોત્સાહન ઇનામમાં આપવાના છે। તો આ હતા આજે ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના કોણી પ્રાથમિક શાળાની અંદર આજે i7 ગુજરાતની ટીમ આવીને ઉપસ્થિત છે ત્યારે આજે અમે જે મહિલા દોડ સ્પર્ધાની લીંબડીના માધ્યમથી આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમને હું આ જે દોડવીરોને મારે i7 ન્યૂઝ તરફથી શુભકામના પાઠવું છું। કુદરતનું ઉત્કૃષ્ટ કોઈ સર્જન હોય ને તો એ માણસ છે। માણસથી ઉપર કોઈ કુદરતે કોઈ સર્જન કર્યું નથી માણસથી વિશેષ, કેમ કે આપને કેટલી ક્ષમતા આપી છે કે માણસ ધારે કરી શકે, સમજી શકે, બોલી શકે। બીજા પશુઓ, બીજા જીવો, અસંખ્ય જીવોનું સર્જન કરેલું છે પણ એને આપણા જેટલી ક્ષમતા આપેલી નથી। એ તો બધા આપ જાણો જ છો।
બરાબર. તો હવે આપણી જવાબદારી બને છે કે કુદરતે આપેલી આ ક્ષમતાનો